નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 3.11 વિષય અર્થશાસ્ત્ર એમાં ત્રીજો પાઠ માંગ વિશે આપણે ચર્ચા છેલ્લા 2 લેક્ચરમાં પૂરી કરી. છેલ્લે આપણે આવક અસર અને અવેજી અસર એની વાત છેલ્લે પૂરી કરી. આ ત્રીજા લેક્ચરમાં પરીક્ષાની દ્રષ્ટિએ જે મહત્ત્વની બાબત છે એટલે કે માંગના નિયમના અપવાદો. પહેલાં તો માંગનો નિયમ એ આપણે યાદ રાખવાનો છે. માંગનો અર્થ આપણે યાદ રાખવાનો છે, જે તમને અગાઉના એ વિડીયો લેક્ચરમાં તમને અગાઉ કીધેલું છે, તો દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખ્યો હશે. માંગનો નિયમ એવું કહે છે કે કોઈ પણ વસ્તુની કિંમત વધે ત્યારે એની માંગ ઘટે છે અને કિંમત ઘટે ત્યારે માંગ વધે છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું નિયમ કહે છે. પણ જેને નિયમ લાગુ ન પડે, બરાબર, જેને નિયમ લાગુ ન પડે એને આપણે માંગના નિયમના અપવાદો તરીકે ઓળખીએ છીએ. તમને પરીક્ષામાં એવો એક પ્રશ્ન પૂછાય છે કે માંગના નિયમના અપવાદો જણાવો, બરાબર. તો અપવાદો જે છે એને કે જેને આપણે એમ કહીએ કે નિયમ લાગુ પડતો નથી એને આપણે એના અપવાદો તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો જોઈએ માંગના નિયમના અપવાદો. એમાં માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં કેટલીક બાબતોમાં અપવાદ જોવા મળે છે. માંગના નિયમથી વિરુદ્ધ દિશામાં ફેરફાર નોંધવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે શું થાય? ઘટે છે. ખરેખર નકર માંગ વધવી જોઈએ ને, નિયમ એવું કહે છે, પણ આપણે શું છે નિયમના અપવાદો જોવાના છે. એટલે નિયમ લાગુ પડતો નથી, એટલે માંગ વધવાને બદલે ઘટે છે. અથવા વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે, તો આને આપણે માંગના નિયમના અપવાદો તરીકે ઓળખીએ છીએ. જોઈએ એમાં સૌથી પહેલો જ અપવાદ છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, જેમાં સોના ચાંદીના ઘરેણાં, મોંઘી કાર, મોંઘો મોબાઈલ વગેરે જેવી ખૂબ જ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે. ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી વધે તેમ વસ્તુના પ્રતિષ્ઠા મૂલ્યમાં વધારે છે એવું માનતા હોવાથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી તે વસ્તુની માંગ ઘટાડવાને બદલે વધારે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? શું કહેવા માગે છે કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કઈ કઈ? એવો ટૂંકો પ્રશ્ન હોય તો એમાં લખવાનું આ સોનું, ચાંદી, મોંઘી કાર, મોબાઈલ, આ બધી વસ્તુ જે છે ને એ પ્રતિષ્ઠા મૂલ્ય કહેવાય ધરાવતી. હવે આ જે અમુક બહુ ધનિક વ્યક્તિ હોય ને એ કેવું ઈચ્છતા હોય છે ખબર છે કે ભાઈ આ બધી વસ્તુના ભાવમાં વધારો થાય ને, મોંઘી કાર, મોંઘો મોબાઈલ કે સોનું ચાંદી એની કિંમતમાં વધારો થાય ને તો ખરેખર આ ધનિક વ્યક્તિ એની ખરીદી વધારે કે ઘટાડે? વધારે. હો, એટલે જ આ નિયમના અપવાદોમાં આનો આવે છે. દરેક વ્યક્તિ જે છે ને, સામાન્ય વ્યક્તિ જે શું હોય કે ભાઈ સોનાની કિંમતમાં વધારો થયો તો એ સોનાની ખરીદી કેવી કરે? ઓછી કરે ને. પણ આ ધનિક વ્યક્તિ જે હોય ને, અમુક ટકા ધનિક વ્યક્તિ, એ સોનું અને ચાંદીની કિંમત, મોંઘી કાર જે હોય, મોબાઈલ છે એની કિંમત વધે ને ત્યારે એ વસ્તુ એ વધારે ખરીદે કે ભાઈ આની કિંમત વધી તો આની પ્રતિષ્ઠા હશે કેવી? વધારે, તો આપણી પ્રતિષ્ઠા પણ વધે. એવું સમાજમાં મોભાદાર સ્થાન ધરાવનાર વ્યક્તિ આવું ઈચ્છતો હોય છે. એટલે વસ્તુની કિંમત આમાં વધે ને તો એની ખરીદી પણ એ વધારે, ઘટાડે નહીં. અને તેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઓછી હોય તો પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોવાનું માની ધનિકો આવી વસ્તુની માંગ ઘટાડે છે. કાર હોય એની કિંમત જે હોય એની કરતાં થોડીક કિંમતમાં ઘટાડો થાય ને તો આ ધનિક વ્યક્તિ એ કાર ખરીદે નહીં. સોનાની કિંમત ઘટે તો આ ધનિક વ્યક્તિ એવી વસ્તુની માંગ ઘટાડી દે. આ બાબતને માંગના નિયમ વડે સમજાવી શકાતી નથી. એટલે આ પહેલો એનો અપવાદ. બીજો અપવાદ અત્યંત સસ્તી વસ્તુઓ. જોઈએ એમાં મીઠું, દિવાસળી, ટાંકણી અને સમાચાર પત્ર, આ બધી જે છે ને એ વસ્તુ બધી કેવી કહેવાય? અત્યંત સસ્તી વસ્તુ. જો
આની કિંમતમાં થોડોક વધારો થાય કે થોડોક ઘટાડો થાય, પણ એની માંગમાં કાંઈ ફેરફાર થતો નથી. ખ્યાલ આવ્યો ને? ગ્રાહકની આવકનો ખૂબ જ નાનો ભાગ આ બધી વસ્તુઓ પાછળ ખર્ચાય છે. તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો નથી, જેના કારણે આવી વસ્તુની માંગ ઉપર ગ્રાહકો મોટી અસર પાડી શકતા નથી. એટલે કે જો ઉદાહરણ આપ્યું છે આપણે સમજૂતી માટે, ટાંકણી હોય કે સ્ટેપલર હોય કે પછી મીઠું હોય કે પછી દીવાસળી હોય કે પછી સમાચાર પત્ર હોય. મીઠાની થેલી 10 રૂપિયાની આવતી હોય તો 10ની બદલે 9 રૂપિયા થયા, કિંમત ઘટી, તો આપણે મીઠાની વપરાશ કાંઈ વધારી દેતા નથી. ટાંકણીનો બોક્સ 5 રૂપિયાનું આવે છે, એને બદલે તો કે 6 રૂપિયા જે છે થઈ જાય, 1 રૂપિયો વધી જાય, તો કે આપણે ટાંકણીનો જે કાંઈ વપરાશ કાંઈ ઓછો કરી દેતા નથી. દીવાસળી છે, માચીસનું જે છે એ આખું એ રૂપિયાનું આવે છે, રૂપિયાની બદલે 2 રૂપિયા થઈ જાય, તો કાંઈ આપણે એનો વપરાશ ઘટાડી દેતા નથી. અને રૂપિયાની બદલે 50 પૈસા થઈ જાય જ્યારે માચીસની કિંમત, તો આપણે એનો વપરાશ કાંઈ વધારી દેતા નથી. ખ્યાલ આવ્યો? એટલે આ બધી અત્યંત સસ્તી વસ્તુ છે જેને નિયમ લાગુ પડતો નથી. સ્ટેપલરની પિનના ભાવ ઘટતા લોકો આ પ્રકારની વસ્તુની માંગ વિશેષ પ્રમાણમાં કાંઈ વધારતા નથી, અથવા તો કેવી રાખે છે? સ્થિર જ રાખે છે. એટલે કે કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં માંગ કેવી છે? સ્થિર. અને માંગનો નિયમ લાગુ પડતો નથી. ત્યાર પછી જોઈએ ત્રીજું, હલકા પ્રકારની વસ્તુ. આમાંથી એક ટૂંકો પ્રશ્ન પણ આપણને પરીક્ષામાં પૂછાય છે. નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ જેને કહેવામાં આવે છે, અને આ હલકા પ્રકારની વસ્તુઓ જે છે એને બીજું ગિફન વસ્તુ પણ કહેવાય છે. શું કામ ગિફન વસ્તુ કહેવાય છે? કારણ કે આનો ખ્યાલ કોણે આપ્યો? સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ. એટલે એના નામ ઉપરથી એને ગિફન વસ્તુ પણ કહેવાય. પરીક્ષામાં એવું પૂછે કે ભાઈ ગિફન વસ્તુ એટલે કેવી? તો કે ભાઈ હલકા પ્રકારની વસ્તુ અથવા તો નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ. કોણે ખ્યાલ આપ્યો? તો સર રોબર્ટ ગિફન. બરાબર? જોઈએ. આ પ્રકારની વસ્તુઓના સંદર્ભ દર્શાવતો ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તેને ગિફન વસ્તુ પણ કહે છે. દાખલા તરીકે ઘઉંની સરખામણીમાં જુવાર, એની કિંમત કેવી હોય? ઓછી. જુવારની ગુણવત્તા ઘઉં કરતાં કેવી હોય? હલકી અથવા તો નિમ્ન ગુણવત્તાવાળી. શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી, વેજીટેબલ ઘી હોય ને, બરાબર, તો એ જે છે એ શુદ્ધ ઘીની સરખામણીમાં કેવું કહેવાય? હલકા પ્રકારની વસ્તુ. જેવી ઉતરતી કક્ષાની એટલે કે નિમ્ન કક્ષાની વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુઓ કહે છે. વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં બહુ સસ્તી હોય છે, જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધારે પ્રમાણમાં કરે છે. તેથી એને હલકા પ્રકારની વસ્તુ એટલે કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે. તેથી ગરીબ વર્ગ હવે જુવાર છે એની કિંમત ઘટી ગઈ તો એની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે. પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં એ જુવારની માંગ વધારવાને બદલે શું કરે છે? ઘટાડે છે. કારણ કે આને નિયમ લાગુ પડતો નથી. એટલા માટે જેને નિયમ લાગુ નથી પડતો એને આપણે એના નિયમના અપવાદો તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જોઈએ ચોથું, ગ્રાહકોની પસંદગી. ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે કે ભાઈ આ વસ્તુ સારી જ હોય, આ જ વસ્તુ લેવાય, બીજી એક પણ લેવાય નહીં, એવી જ્યારે ધારણાઓ બાંધી લે છે ત્યારે તેવા ગ્રાહકોના વલણોને કારણે તે વસ્તુની કિંમત વધે છતાં પણ માંગ ઘટતી નથી. મનમાં એક એવું થઈ ગયું, આપણને બેસી ગયું કે ભાઈ આની જે કાંઈ છે એ ગુણવત્તા સારી જ છે, આની સિવાય બીજી એક વસ્તુ લેવાય નહીં. એની કિંમત વધે ને તોય આપણે એનો કોઈ વિકલ્પ શોધશું નહીં કે એની જેવી બીજી કંપની જે વસ્તુ બનાવતી હોય તો એ પણ નહીં. કેમ? તો કે આ કંપનીની જ વસ્તુ હોય, ભલે એની કિંમત એ કેવી કરે? વધારે, છતાં પણ ગ્રાહક એની માંગ ઘટાડતો નથી. અથવા તો વસ્તુની કિંમત ઘટી હોય છતાં પણ માંગ વધારતો નથી. ચોક્કસ એ એક પ્રકારની ટૂથપેસ્ટ કે જૂતા કે ભાઈ બાટાના જે કંઈ બૂટ અને
ચપ્પલ આવે બરાબર, તો એ જ સારા, એની સિવાય નહીં. એડિડાસ હોય તો એ જ સારા, પ્યુમા સારા, નાઇક જ સારા. જે વસ્તુ એને ગમી ગઈ હોય, કંપની ઉપર જેને વિશ્વાસ હોય, એની કિંમત પછી વધારે કંપની કે ઘટાડે, પણ હંમેશા ગ્રાહકની પસંદગી એની એ જ રહે છે. આમાં કાંઈ ફેરફાર થતો નથી. એટલા માટે એમ કહી શકાય કે આને નિયમ લાગુ પડતો નથી. એટલે કે આ 4 બાબતો જે છે એને કહેવાય માંગના નિયમના અપવાદો. બરાબર. હવે ચાલો વિદ્યાર્થીઓ આગળ આપણે જોઈએ કે આ પ્રશ્ન પણ પરીક્ષાની દૃષ્ટિએ મહત્વનો છે. અમુક ટૂંકા પ્રશ્નો, આકૃતિ જે છે એ આપણને આમાંથી પૂછાય એવી શક્યતા વધારે કહી શકાય. માંગનું વિસ્તરણ અને સંકોચન. આપણે અગાઉ પણ તમને વાત કરેલી છે કે વિસ્તરણ જે છે એને બીજું શું કહેવાય? વધારો. અને સંકોચન એને બીજું શું કહેવાય? ઘટાડો. બરાબર. તો જે આપણે આગળ પણ શબ્દ ઉપયોગમાં આવશે અને આકૃતિ પણ જે છે એ પણ આપણે અભ્યાસ એનો કરવાનો છે. ધ્યાનથી સાંભળજો તો થોડુંક સમજાશે. બરાબર. જોઈએ, પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે, માંગનું વિસ્તરણ અને સંકોચન દર્શાવતી આકૃતિ દોરી અને સમજૂતી આપો. તો આ એનો જવાબ છે. અન્ય પરિબળો યથાવત એટલે કે સ્થિર રહે. કયા? માંગ ઉપર અસર કરનારા 5 પરિબળો. આ એમનેમ રહે સ્થિર. અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય તો માંગનું વિસ્તરણ થાય. માંગમાં વિસ્તરણ એટલે શું થાય? વધારો. શું કામ વધારો થયો માંગમાં? કારણ કે વસ્તુની કિંમત ઘટી એટલા માટે. કિંમત ઘટે તો માંગ વધે ને, આ નિયમ છે. અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય. ઘટાડો થાય એટલે કે સંકોચન થાય છે. આમ માંગનું વિસ્તરણ અને સંકોચન વસ્તુની કિંમતમાં ફેરફારો ઉપર આધારિત હોય છે. જોઈએ, એનું કોષ્ટક આપણે આપ્યું છે અને કોષ્ટકના આધારે આપણે આકૃતિ આપી છે. ખાસ સમજજો. વસ્તુની કિંમત આપી છે 5, 4, 3, 2 અને 1. અને માંગનો નિયમ જે લાગુ પડે, વ્યસ્ત સંબંધ હોય ને, કે વસ્તુની કિંમત જ્યારે 5 રૂપિયા હોય ત્યારે માંગ કેટલી? ઓછી હોય ને. એટલે કે 1. કિંમત ઘટી તો માંગ વધી. કિંમત હજી ઘટી તો માંગ વધી. કિંમત ઘટે એ માંગ વધતી જાય છે. અને અહીંથી જુઓ કે વસ્તુની કિંમત વધે તો એમ જે કંઈ છે વસ્તુની કિંમત અહીં 1, 2, 3, 4, 5 એટલે કે વધી છે તો માંગ ઘટતી જાય છે. અને કિંમત જે છે ઘટતી જાય તો માંગ વધતી જાય છે. વધે એને વિસ્તરણ કહેવાય અને ઘટે એને સંકોચન કહેવાય. અહીંયા જે છે કિંમત અને માંગ બે કેવાય થયા? એક સમાન થયા, સરખા થયા. બરાબર. આ રીતનું કોષ્ટક જે છે જુઓ. અને 1 થી લઈ અને 3 સુધીમાં જે છે એમાં શું થયું? તો કે કિંમત વધતા માંગનું સંકોચન થયું. કિંમત વધે એટલે માંગ ઘટે ને. અને અહીંથી જુઓ તો કે 3 થી લઈને 5 સુધી શું થયું? કિંમત ઘટી. કિંમત ઘટે તો માંગમાં શું થાય? વધારો થયો. વધારો થયો એને કહેવાય વિસ્તરણ. તો આ કોષ્ટક એટલે કે આને અનુસૂચિ કહેવાય, એ યાદ રાખજો. અને આની ઉપરથી આપણે આકૃતિ દોરવાની છે. માંગનું વિસ્તરણ અને સંકોચન દર્શાવતી આકૃતિ. એક્સ ધરી ઉપર આપણે છે વસ્તુની માંગ આપી દીધી છે. માંગ છે 1 થી લઈને 5 સુધી આપી દીધી. વાય ધરી જે છે તો એમાં તો કે વાય ધરીમાં એ વસ્તુની કિંમત રૂપિયામાં 1 થી 5 જે છે તો એ પણ આપણે દર્શાવી દેવાનું છે. હવે માત્ર આપણે શું કરવાનું છે કે ભાઈ વસ્તુની કિંમત જ્યારે 5 રૂપિયા છે, ખ્યાલ આવ્યો ને? આપણે માંગ રેખાની આકૃતિ દોરી હતી ને એ જ દોરવાની છે. વસ્તુની કિંમત એટલે કે આ કિંમત જ્યારે 5 રૂપિયા આવી ગયું ને, 5 રૂપિયા છે. જો આ વસ્તુની કિંમત 5 રૂપિયા છે ત્યારે માંગ કેટલી છે? 1. તો આપણે આ 5 રૂપિયા અને માંગ જે છે કેટલી? 1 આવ્યું ને. પછી વસ્તુની કિંમત ઘટીને કેટલી થઈ ગઈ? 4. તો માંગ વધીને થઈ ગઈ 2. તો આ જે છે એ 4 એની સામે 2. એટલે આ એક બિંદુ મળ્યું, બીજું બિંદુ આ મળ્યું. કિંમત હજી ઘટી તો માંગ વધી, 3 થઈ ગઈ તો એની સામે 3, 2ની સામે 4, 1ની સામે 5.
આવા બધા બિંદુઓ આપણને મળ્યા હતા, જેને આપણે એ માંગ રેખા જેવું આપણે એને નામ આપ્યું હતું. આને આપણે એ આપી દીધું હતું, આને આ બી, આ સી, આ જે છે ડી, અને આ જે છે એ બિંદુ કયું હતું? ઈ. બરાબર, આવી રીતે આપણે એ જાણીએ છીએ. હવે જુઓ, જે આપણે માંગ રેખા દોરેલી એ પ્રમાણે જે છે એની આકૃતિ મુજબ જ આપણે સમજૂતી મેળવી છે. હવે એમાં બી થી એ બિંદુ અને એ થી સી બિંદુ આ પ્રમાણે આપણે જોઈએ તો આમાં શું આપણે કીધું કે 1 થી લઈ અને 3 સુધી, એટલે આ 1 જે છે એનાથી લઈ અને 3 સુધી, એટલે કે એટલો ગાળો થયો ને, એટલું થયું. તો એમાં શું થાય છે? તો કે એમાં કિંમત વધે છે. 3, 4 અને 5 થાય છે. કિંમત વધે તો માંગનું શું થાય? હંમેશા સંકોચન થાય. કિંમત વધે તો માંગ ઘટે છે, એટલે ઘટે એટલે કહેવાય સંકોચન. અને આ જે છે 3 પછી, તો કે 3, 4 અને 5, બરાબર, એનું શું થયું? માંગ વધી. શું કામ વધી? તો કે કિંમત કેવી થઈ ગઈ? ઘટી ગઈ. તો કિંમત જે છે આ 3, 2 પછી 1 થઈ ગઈ. એટલામાં કિંમત વસ્તુની ઘટી, એટલા માટે માંગ વધી છે. માંગ વધે અને કહેવાય માંગનું વિસ્તરણ. એટલે હંમેશા યાદ રાખો, માંગ રેખા જે છે એ પોતાનું મૂળ સ્થાન, આ ખાસ યાદ રાખજો, માંગ રેખા જે છે એનું પોતાનું મૂળ સ્થાન કયું કહેવાય? ત્યારે કે જ્યાં માંગ અને કિંમત બે કેવું થયું? સરખું. તો આ માંગ રેખા જે છે આ પોતાનું મૂળ સ્થાન કહેવાય. આ મૂળ સ્થાનથી હંમેશા એ કઈ બાજુ? તો કે ડાબી બાજુ. માંગ રેખા જે છે પોતાના મૂળ સ્થાનથી ડાબી બાજુ હંમેશા ખસે તો એને કહેવાય માંગનું સંકોચન. ખાસ યાદ રાખજો, માંગ રેખા પોતાના મૂળ સ્થાનથી ડાબી બાજુ ખસે તો એને કહેવાય માંગનું સંકોચન. અને આ મૂળ માંગ રેખા પોતાના સ્થાનથી, મૂળ માંગ રેખા પોતાના સ્થાનથી જમણી બાજુ તરફ ખસે તો એને કહેવાય માંગનું વિસ્તરણ. બરાબર, તો આ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. માંગ રેખા પોતાના મૂળ સ્થાનથી ડાબી બાજુ ખસે તો એને કહેવાય માંગનું સંકોચન. સંકોચન એટલે કે ઘટાડો. અને મૂળ માંગ રેખા પોતાના સ્થાનથી જમણી બાજુ તરફ ખસે તો એને કહેવાય માંગનું વિસ્તરણ એટલે કે વધારો. આ માંગમાં વિસ્તરણ અને માંગમાં સંકોચન દર્શાવતી આકૃતિ તમને પરીક્ષામાં જે પૂછાય તો આ રીતે દોરવાની અને સમજૂતી આપવાની છે. બરાબર, આ આપણે સમજી લીધા પછી હવે આપણે આગળ જોઈએ એનું જે કાંઈ વિશ્લેષણ આપેલું છે તે. વિશ્લેષણ જે આપણે અત્યારે જે મેં તમને સમજાવ્યું ને એ જ મુજબ છે, એમાં કાંઈ ફેરફાર નથી. જુઓ, અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતનો ઘટાડો જે માંગમાં વધારો લાવે છે એને કહેવાય માંગનું વિસ્તરણ. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે આઈસ્ક્રીમ કેન્ડીની કિંમત ₹3 હોય અને જો આઈસ્ક્રીમ કેન્ડીની કિંમત ઘટીને ₹1 થઈ જાય, કિંમત કેવી થઈ? ઘટી, તો વસ્તુની માંગ 3 એકમથી વધીને ક્યાં સુધી પહોંચે? 5 એકમ સુધી. આકૃતિમાં મૂળ કિંમત ₹3 એ બિંદુ એ દર્શાવે છે. જ્યારે કિંમત ઘટીને ₹1 થઈ જાય તે બિંદુ સી ઉપર પહોંચે છે, જે એ થી સી સુધીનું માંગનું વિસ્તરણ દર્શાવે છે. માંગનું વિસ્તરણ જે છે એ એ થી સી સુધી દર્શાવે છે. ત્યાર પછી જો આગળ, ઉપયુક્ત રીતે જો વસ્તુની કિંમત ₹3 એટલે કે એ બિંદુથી વધીને ₹5 થાય તો ગ્રાહકની માંગ 3 એકમથી ઘટીને કેટલી થઈ જાય? 1 એકમ. કારણ કે કિંમત જે છે એ 3 હતી એનાથી 5 થઈ, એટલે કિંમત વધી તો માંગ શું થાય? ઘટે. 3થી ઘટીને 1 એકમ થાય છે, જે બિંદુ બી દર્શાવે છે. અહીં બિંદુ એ થી બી સુધીનો ફેરફાર એ માંગનું સંકોચન દર્શાવે છે. માંગનું વિસ્તરણ અને સંકોચન મૂળભૂત રીતે એક જ માંગ રેખા ઉપર જોવા મળે છે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસતા મળે છે, જ્યારે માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપર તરફ ખસવાથી મળે છે. અને માંગ રેખાનો ઢાળ હંમેશા કેવો હોય છે?
ઋણ હોય છે। એટલી બાબતો આપણે જોઈ એ માંગમાં વિસ્તરણ અને સંકોચન। એ જ પ્રમાણે માંગમાં વધારો અને ઘટાડો, વધારો એને શું કહેવાય? વિસ્તરણ, અને ઘટાડો એને કહેવાય સંકોચન। બરાબર, એ જ પ્રમાણે એ જ મેથડથી આપણે આ સમજવાનું છે। જોઈએ, જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો, અને વસ્તુની માંગ ઘટે તો એને માંગનો ઘટાડો કહેવાય। માંગ વધે એટલે કે વધારો તો એને કહેવાય વિસ્તરણ, અને માંગમાં ઘટાડો તો એ ઘટાડાને શું કહેવાય? સંકોચન। બરાબર, એ જ દર્શાવવાનું છે આપણે। આ માંગમાં વધારો કે ઘટાડો એ અન્ય પરિબળોના ફેરફાર ઉપર આધારિત હોય છે। તમને ક્યારેક ટૂંકો પ્રશ્ન પૂછાય છે કે વસ્તુની જે કિંમતમાં ઘટાડો છે કે વધારો લાવે, બરાબર, તો એને માંગનું વિસ્તરણ કહેવાય। અને અન્ય પરિબળોના ફેરફારને કારણે, આવો પ્રશ્ન જ્યારે છે ને, અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો માંગમાં વધારો, અને ઘટે તો ઘટાડો। આ માંગમાં વધારો કે ઘટાડો એ અન્ય પરિબળોના ફેરફાર ઉપર આધારિત હોય છે। વિસ્તરણ સંકોચન દર્શાવતી જે આકૃતિ હતી ને, એવી જ આકૃતિ આપણને અહીંયા એ આપેલી છે। વસ્તુની કિંમત આપણે અનુસૂચિ આપી છે। કિંમત કેવી રહેશે? અહીંયા સ્થિર રહેશે। જો બધામાં કિંમત કેવી રહે? સ્થિર જ તે। વસ્તુની માંગ એકમમાં તો કે ભાઈ 1, 2, 3, 4 અને 5, 1, 2 અને 3 એમાં શું હોય છે? હંમેશા માંગમાં ઘટાડો હોય છે। આ માંગ જે છે ને એમાં શું હોય? ઘટાડો। અને 3, 4 ને 5, 3થી શરૂ કરી અને 5 સુધી, તો આ 3થી શરૂ કરી અને 4 અને 5 એમાં શું હોય? માંગમાં વધારો। એ પ્રમાણે જે છે એ આકૃતિ આપણને આપેલી છે। જોઈએ તો એનું જે સમજૂતી આપણે મેળવી લઈએ। જેમાં મહત્વની બાબતો જે છે એમાં, જ્યારે વસ્તુની કિંમત ₹3 રહી ત્યારે એની માંગ પણ 1, કિંમત 3 ને 3 તો માંગ એ જે હતી 1 એની કરતાં વધી ગઈ, 2 થઈ, 3માં 3 એટલે કે સરખી, પછી કિંમત એની એમનેમ રહી પણ માંગ વધતી ગઈ, 4 થઈ, અને કિંમત સ્થિર રહેતા માંગ વધીને 5 થઈ। પણ આમાં જે છે એ આ જે છે 3ની સામે 3, બરાબર, તો એ જે છે એ મૂળ માંગ રેખા છે। બરાબર, જ્યારે કિંમત અને માંગ અહીંયા બે કેવા થયા? સરખા થયા। કિંમત અને માંગ આ બે અહીંયા સરખું થયું, એટલે આને જે છે એને મૂળ માંગ રેખા કહેવાય। આ જે એક માંગ રેખા આવી ને D1, બરાબર, એ મૂળ માંગ રેખા છે। હવે એ મૂળ માંગ રેખા છે, તમને એ પહેલાં પણ મેં કીધેલું છે કે મૂળ માંગ રેખા પોતાના સ્થાનથી, મૂળ માંગ રેખા પોતાના સ્થાનથી ડાબી બાજુ તરફ ખસે। માંગ રેખા પોતાના મૂળ સ્થાનથી ડાબી બાજુ તરફ ખસે તો એને કહેવાય માંગમાં ઘટાડો। ઓલામાં આપણે જોયું હતું ને, માંગમાં સંકોચન થાય। હંમેશા ડાબી બાજુ હોય ને એને સંકોચન હોય, સંકોચનને બીજું કહેવાય ઘટાડો। બરાબર, પછી આ મૂળ માંગ રેખા જે છે એમાં પોતાના સ્થાનથી જમણી બાજુ તરફ ખસે તો એને કહેવાય માંગમાં વધારો। વધારાને આપણે શું કહીએ છીએ? વિસ્તરણ કહીએ છીએ। એટલે માંગ રેખા મૂળ સ્થાન જે છે એનું આ એ મૂળ સ્થાનથી ડાબી બાજુ ખસે તો માંગમાં ઘટાડો। મૂળ માંગ રેખા પોતાના સ્થાનથી જમણી બાજુ તરફ ખસે તો એને માંગમાં વધારો કહીએ છીએ। D1, અહીંયા D2 અને અહીંયા D3, એ પ્રમાણે A, B અને C એવા બિંદુઓ આપણને પ્રાપ્ત થાય છે। આ માંગમાં વધારો અને ઘટાડો કે જે ઓલામાં દર્શાવ્યું હતું ને કે માંગમાં વિસ્તરણ અને સંકોચન, એના જેવું જ છે। માંગ રેખા છે આ પોતાનું એનું મૂળ સ્થાન કહેવાય। ઋણ ઢાળ જ છે ને, બધાનો જો ઋણ ઢાળ જ છે ઉપરથી નીચે તરફ, તો મૂળ સ્થાનથી ડાબી બાજુ ખસે એટલે માંગમાં ઘટાડો એટલે કે સંકોચન। માંગ રેખા મૂળ સ્થાનથી જમણી બાજુ ખસે એને કહેવાય માંગમાં વધારો એટલે કે વિસ્તરણ। જોઈ લઈએ એની એ સમજૂતી। વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે તેને માંગનો વધારો કહે છે। અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે આઈસ્ક્રીમ કે કેન્ડીની કિંમત ₹3 એમનેમ સ્થિર જ રહી,
અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય ત્યારે માંગ વધે છે. મૂળ બિંદુ એ માંગ રેખા D1 પર છે, પરંતુ અન્ય પરિબળો આધારિત માંગ વધીને જ્યારે બિંદુ સી એટલે કે માંગ રેખા D3 થાય છે. આ માંગ રેખાનો જમણી તરફનો સ્થાન ફેર, આ જે માંગ રેખા છે એનો જમણી બાજુનો સ્થાન ફેર એને શું કહેવાય? તો કે માંગમાં વધારો કહેવાય. ઉપરયુક્ત રીતે જો વસ્તુની કિંમત ₹3 સ્થિર રહે, અન્ય પરિબળો પ્રેરિત માંગ 3 એકમ હોય ત્યારે આકૃતિમાં બિંદુ એ દ્વારા D1 પર દર્શાવેલ છે તે સ્તરથી વસ્તુની માંગ ઘટી બી બિંદુ માંગ રેખા D2 થાય છે, જે માંગમાં થયેલ ઘટાડો છે. માંગ રેખા D1 થી ડાબી બાજુની નવી માંગ રેખા D2 માંગ રેખાનો ડાબી તરફનો સ્થાન ફેર જોવા મળે છે. D1 થી D2 તરફનો સ્થાન ફેર જોવા મળે, જેને શું કહેવાય છે? તો કે માંગમાં ઘટાડો સૂચવે છે. બરાબર, ખ્યાલ આવ્યો? માંગનો વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય છે. માંગમાં વધારો થતાં માંગ રેખા મૂળ સ્થાનથી, યાદ રાખજો, માંગમાં વધારો થતાં માંગ રેખા મૂળ સ્થાનથી જમણી બાજુ તરફ સ્થાન બદલે છે. જ્યારે માંગમાં ઘટાડો થાય ત્યારે માંગ રેખા મૂળ માંગ રેખાથી ડાબી તરફ સ્થાન બદલે છે. આને કહેવાય માંગમાં વધારો અને ઘટાડો. માંગમાં વધારો એટલે કે વિસ્તરણ અને સંકોચન એટલે ઘટાડો. એટલી બાબતો જે છે એ આકૃતિ સાથે તમને સમજૂતી પરીક્ષામાં પૂછાય છે, તો વિગતે સમજૂતી આપી છે, વારંવાર રિપીટ કરજો તો યાદ રહેશે. આજનો આ ત્રીજો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ.